લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર સહિતના 3 જિલ્લાના ખેડૂતોના ટ્રેક્ટર ભાડે લઈ નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. 20 ટ્રેક્ટરો સહિત 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતી એસઓજી પોલીસ. ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ તાલુકાના ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેક્ટર ભાડે મેળવીને નાસી જઈ છેતરપિંડી આચરવા મામલે ભીમસિંહ મનુસિંહ ચૌહાણ વિરુદ્ધ કુલ 3 ગુના દાખલ થયેલા હતા. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ તેના વિરુદ્ધ 2 ગુના નોંધાયા હતા. ચોક્કસ પ્રકારના ઓર્ગેનાઇઝડ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે લઈને ગાંધીનગર એસઓજીના પીઆઈ વીડી વાળાની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણ ને ઝડપી પાડવામાં આવ્યો છે. જેની પૂછતાછમાં ગાંધીનગર, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કુલ ₹5 ગુનામાં 20 ટ્રેક્ટર ઇકો ગાડી ભાડે લઈને છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી જુદા જુદા ગામોમાં ફરતો હતો અને પડતર સિઝનમાં ખેતી કરવાની ઈચ્છા નહીં ધરાવનાર ખેડૂતોને ટાર્ગેટ કરી 2-3 મહિના સુધી ભાડું ચૂકવતો હતો. તે ગામના અન્ય ખેડૂતોને પણ વિશ્વાસમાં લેતો અને માટીના કામ માટે ટ્રેક્ટરોની જરૂરિયાત જણાવી અન્ય જિલ્લાઓમાં પોતાના મળતિયાઓ મારફતે આ ટ્રેક્ટર મોકલી આપતો અને અમુક સમય બાદ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી ગામમાંથી ભાગી જતો હતો. આમ આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણે સન 2022થી 2024 દરમિયાન ગાંધીનગર તથા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને કુલ 20 ટ્રેક્ટર તથા 1 ઇકો ગાડી મેળવી લઈ પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. ગાંધીનગરના માણસા દહેગામના ખેડૂતોને વિશ્વાસમાં લઈ ટ્રેક્ટર ભાડે મેળવી લઈ નાસી જઈ છેતરપિંડી આચરવાના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી લઈ 20 ટ્રેક્ટર, 1 ઇકો ગાડી મળીને કુલ ₹1,13,10,000નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.